ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સામા પાંચમની વાર્તા સાંભળીશું. સર્વ પાપને નષ્ટ કરનારી કથા સામા પાંચમ ઋષિ પાંચમ વ્રત કથા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હર હર મહાદેવ. મિત્રો, હિન્દુ પંચાંગ મુજબ આજે ઋષિ પાંચમ ઉજવવામાં આવી રહી છે. ધાર્મિક શાસ્ત્રમાં ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પંચમીના દિવસે સપ્ત ઋષિની પૂજા કરવાનો અને ઉપવાસ કરવાનો મહત્વનું સ્થાન ધરાવે છે. મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૂજા દરમિયાન સપ્ત ઋષિ મંડળમાં સામેલ બધા જ 7 ઋષિઓ વશિષ્ઠ ઋષિ, કશ્યપ ઋષિ, અત્રિ ઋષિ, ભારદ્વાજ ઋષિ, વિશ્વામિત્ર ઋષિ, ગૌતમ ઋષિ અને જમદગ્નિ ઋષિની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઋષિ પંચમીની કથા સાંભળવામાં આવે છે. આ વ્રત મહિલાઓ માટે ખૂબ જ સૌભાગ્યશાળી માનવામાં આવે છે. આ વ્રત કરવાથી મહિલાઓ રજસ્વલા દોષથી મુક્ત થઈ જાય છે. એટલે કે મહાવારી સમયે કોઈનાથી કોઈ જો પાપ કે ભૂલ થઈ ગઈ હોય તો આ વ્રત કરવાથી તેમને તે પાપમાંથી મુક્તિ મળી જાય છે. એવી માન્યતા છે કે જો ઋષિ પંચમીના દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત કરીને કથા કરવામાં આવે કે સાંભળવામાં આવે તો જીવનના બધા જ દુઃખ દૂર થઈ જાય છે. એમ તો ભક્તો ઋષિ પંચમીના દિવસે ફક્ત એક જ કથા સાંભળવામાં આવે છે, પરંતુ આજે હું તમને સપ્ત ઋષિ પંચમીની 7 સંપૂર્ણ ફળદાયી કથાઓ સંભળાવવા જઈ રહી છું. માટે તમને વિનંતી છે કે કથાને પૂરી સાંભળજો, જેથી તમને પણ સંપૂર્ણ શુભ ફળની પ્રાપ્તિ થાય. તો ચાલો 7 સંપૂર્ણ કથાઓનું રસપાન કરીએ. પરંતુ પહેલા તમને બધાને વિનંતી છે કે જો તમે ચેનલમાં નવા છો, હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, તો કૃપા કરીને અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર પણ કરી દેજો. કથા સારી લાગે તો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખી દેજો, જેથી ભગવાન ભોળાનાથની કૃપા આપણા સૌ પર બની રહે. તો ચાલો શરૂ કરીએ કથા. હવે આપણે પહેલી કથાનું રસપાન કરીએ. તેને ધ્યાનથી સાંભળજો. એક સમયની વાત છે. એક નગરમાં એક બ્રાહ્મણ તેની પત્ની સાથે રહેતો હતો. તેની પત્નીને એક દિવસ ઋષિઓને ભોજન માટે આમંત્રણ આપ્યું. તે દિવસે તે રજસ્વલા થઈ ગઈ અને તેને વિચાર્યું કે તે હવે શું કરે. તેણે તો ઋષિઓને ભોજન માટેનું આમંત્રણ આપી દીધું હતું, અને જો તેણે તેમને ભોજન ન કરાવ્યું અને તેમનું સન્માન ન કર્યું તો અનર્થ થઈ જશે. આમ વિચાર કરી તે મૂંઝવણમાં આવી ગઈ અને ત્યારબાદ તે તેની બધી પાડોશન પાસે ગઈ અને તેને બધાને પૂછ્યું કે આજે મેં મારા ઘરે ઋષિઓને ભોજન માટે આમંત્રણ આપ્યું છે અને આજે હું રજસ્વલા થઈ ગઈ છું. હવે તમે જ જણાવો કે હું શું કરું. પાડોશને કહ્યું કે તું એવું કર, 7 વાર નાહી લે અને 7 વાર કપડાં બદલી લે અને પછી ભોજન તૈયાર કરી દે. બ્રાહ્મણની પત્નીએ ઘરે આવીને આમ જ કર્યું અને ત્યારબાદ ઋષિઓ બ્રાહ્મણોને ઘરે ભોજન કરવા માટે બોલાવ્યા. ઘરે ભોજન કરવા માટે આવ્યા. ભોજન કરતા સમયે તેમણે પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયું તો તેમને ભોજનમાં કીડા ચાલતા દેખાઈ રહ્યા હતા અને તે બધા પોતાની દિવ્ય દ્રષ્ટિથી તેનું કારણ પણ સમજી ગયા. તેમણે નારાજ થઈને બ્રાહ્મણ અને તેની પત્નીને શ્રાપ આપી દીધો. ઋષિઓના શ્રાપના કારણે બીજા જન્મમાં બ્રાહ્મણે એક બળદનો અને તેની પત્નીએ એક પુત્રીનો જન્મ લીધો અને બીજા જન્મમાં તેઓ પોતાના દીકરાને ત્યાં રહેવા લાગ્યા. તેમનો દીકરો ખૂબ જ ધાર્મિક હતો. એક દિવસે તે દીકરાએ તેમના માતા પિતાના શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને ઘરે ભોજન કરવા માટે બોલાવ્યા. આ જોઈને તે બળદ અને કુતરી વાત કરે છે કે આજે તો આપણો દીકરો આપણું શ્રાદ્ધ કરી રહ્યો છે, આજે તો ખીર અને પૂરી ખાવા મળશે. પોતાના ઘરે ભોજન માટે તેમણે વિવિધ પ્રકારના વ્યંજનો બનાવ્યા છે. હવે બ્રાહ્મણના દીકરાની પત્નીએ ખીર બનાવવાનું શરૂ કર્યું અને જ્યારે તે કોઈ કામથી બહાર ગઈ ત્યારે રસોડામાં એક સાપ આવ્યો અને તે સાપે ખીરની તપેલીમાં ઝેર નાખી દીધું. કુતરીના રૂપમાં રહેલી તેની માએ આ બધું જોઈ લીધું અને તેણે વિચાર્યું કે બધા જ બ્રાહ્મણો આ ખીર ખાઈને મરી જશે અને મારા દીકરાને અને વહુને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. તેણે તેમના દીકરા અને વહુને આ પાપથી બચાવવા માટે જઈને તે ખીરની તપેલીમાં મોં નાખી દીધું. જ્યારે તે કુતરીથી તપેલીમાં મોં નાખી રહી હતી ત્યારે તેના દીકરાની પત્નીએ તે કુતરીને આવું કરતા જોઈ લીધું. તેણે ગુસ્સામાં આવીને ચૂલામાંથી સળગતું લાકડું બહાર કાઢ્યું અને કુતરીને માર્યું.
બિચારી કૂતરી માર ખાઈ ખાઈને આમ તેમ ભાગવા લાગી. એમ તો તેની વહુ ભોજનમાં વધેલું ખાવાનું દરરોજ તે કૂતરીને નાખતી હતી, પરંતુ આજે ગુસ્સાના કારણે તેણે આજનું બધું ખાવાનું બહાર ફેંકી દીધું અને ત્યાર પછી બધા જ વાસણ સાફ કરીને બીજી વાર રસોઈ બનાવી અને બ્રાહ્મણોને બોલાવ્યા. પછી તેમણે ભોજન કર્યું. મિત્રો, હવે રાત પડી ગઈ હતી અને રાતના સમયે ભૂખથી વ્યાકુળ થઈને તે કૂતરી તેના પૂર્વજન્મના પતિ જે બળદના રૂપમાં હતા તેમની પાસે જઈને બોલી, સ્વામી, આજે તો હું ભૂખથી મરી રહી છું. એમ તો મારો પુત્ર દરરોજ મને ખાવા માટે કંઈક ને કંઈક તો આપે છે, પરંતુ આજે મને ખાવા માટે કંઈ ન મળ્યું. મેં તો સાપના ઝેરવાળી ખીરની તપેલીમાં એટલા માટે મોં નાખ્યું હતું કે તેમને બ્રહ્મ હત્યાનું પાપ ન લાગે આપણા દીકરાને અને આપણી વહુને. આ કારણથી જ વહુએ મને ખૂબ જ મારી અને ખાવા માટે પણ કંઈ ન આપ્યું. ત્યારે તે બળદે કહ્યું, તારા પાપના કારણે જ તો હું અત્યારે આ યોનિમાં પડ્યો છું અને આજે ભાર વહન કરતા કરતા મારી કમર તૂટી ગઈ છે. આજે હું આખો દિવસ ખેતરમાં હળ ચલાવતો રહ્યો અને આપણા દીકરાએ આજે મને પણ ભોજન નથી આપ્યું અને મને પણ માર્યો છે. આપણને આ પ્રકારનું કષ્ટ આપીને તેને આ શ્રાદ્ધને નિષ્ફળ કરી દીધું છે. મિત્રો, આ વાતોને તેમના દીકરાએ સાંભળી લીધી અને તે તેમના દુઃખથી ખૂબ જ દુઃખી થયો એ દીકરો, અને તેણે તે સમયે પછી તે બંનેને પેટ ભરીને ભોજન પણ કરાવ્યું અને પછી તે દુઃખી થઈને વનમાં જતો રહ્યો. વનમાં જઈને તેણે ઋષિઓને પૂછ્યું, હે ઋષિવર, મને જણાવો કે મારા માતા પિતા કયા કર્મોના કારણે આ નીચ યોનિમાં જન્મ્યા છે અને તેમને કયા પ્રકારેથી હવે આ યોનિમાંથી છુટકારો મળી શકશે. ત્યારે ઋષિ બોલ્યા, તું તારી પત્ની સાથે મળીને ઋષિ પંચમીનું વ્રત કર અને તેનું ફળ તમારા માતા પિતાને આપો. ઋષિના કહ્યા મુજબ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પંચમીના દિવસે તેમણે પવિત્ર નદીમાં પાણીમાં સ્નાન કરીને નવા રેશમી કપડાં પહેરીને સપ્ત ઋષિઓનું પૂજન કર્યું અને બધું જ પૂજન તેણે પોતાની પત્ની સાથે મળીને વિધિ વિધાન મુજબ કર્યું અને તેનું પુણ્ય તેના માતા પિતાને પ્રદાન કર્યું. તેના ફળ સ્વરૂપે તે બ્રાહ્મણના માતા પિતા પશુઓની યોનિમાંથી છૂટી ગયા. વ્રત પૂરું થતાં જ આકાશમાંથી વિમાન આવ્યું. તે બળદ સુંદર પુરુષ અને તે કૂતરી સુંદર સ્ત્રીના રૂપમાં આવી અને બંને વિમાનમાં બેસીને સ્વર્ગમાં જતા રહ્યા. ઋષિ ભગવાન જેવા તે બ્રાહ્મણ પતિ પત્નીના દોષ દૂર કર્યા તેવા જ બધાના દોષ દૂર કરજો. જેવી રીતે તેમને મોક્ષ આપ્યો એવી રીતે બધાને મોક્ષ આપજો. મિત્રો, હવે આપણે ઋષિ પંચમીની બીજી કથાનું રસપાન કરીશું, માટે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળજો. ઘણા સમય પહેલાની વાત છે. વિદર્ભ દેશમાં એક સદાચારી બ્રાહ્મણ રહેતા હતા. તેની પત્ની ખૂબ જ પતિવ્રતા સ્ત્રી હતી જેનું નામ સુશીલા હતું. તે બ્રાહ્મણને એક પુત્ર અને પુત્રી એમ 2 સંતાનો હતા. લગ્નની ઉંમર થતાં તેણે પોતાની દીકરીનું એક સંસ્કારી દીકરા સાથે લગ્ન કરાવી દીધું, પરંતુ દેવ યોગના કારણે તેમની દીકરી થોડા દિવસ બાદ વિધવા થઈ ગઈ. તે દુઃખી બ્રાહ્મણ અને તેની પત્ની પોતાની દીકરી સાથે ગંગા નદીના તટ પર એક ઝૂંપડી બનાવીને રહેતા હતા. એક દિવસ બ્રાહ્મણની દીકરી સૂઈ રહી હતી ત્યારે તેનું શરીર કીડાઓથી ભરાઈ ગયું. તે દીકરીએ બધી જ વાત તેની માને જણાવી. તે દીકરીની માએ બધી વાત તેના પતિને જણાવી અને પૂછ્યું કે, હે પ્રાણનાથ, આપણી દીકરીની આવી ગતિ થવાનું કારણ શું છે? ત્યારે બ્રાહ્મણે સમાધિમાં જઈને આ ઘટનાની જાણકારી મેળવી અને કહ્યું, ગયા જન્મમાં પણ આપણી દીકરી બ્રાહ્મણી હતી. તેણે રજસ્વલા થતા જ વાસણોને અડી લીધા હતા અને આ જન્મમાં પણ તેણે લોકોની દેખાદેખીમાં ઋષિ પંચમીનું વ્રત પણ નથી કર્યું. એટલા માટે તેના શરીરમાં કીડા પડ્યા છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે કે રજસ્વલા સ્ત્રી પહેલા દિવસે ચંડાલણી, બીજા દિવસે બ્રહ્મઘાતિની અને ત્રીજા દિવસે ધોબણની જેમ અપવિત્ર હોય છે. તે ચોથા દિવસે સ્નાન કરીને શુદ્ધ થઈ જાય છે અને જો તે શુદ્ધ મનથી હજુ પણ ઋષિ પંચમીનું વ્રત કરે તો તેના બધા જ દુઃખ દૂર થઈ જશે અને બીજા જીવનમાં તેને અટલ સૌભાગ્યની, અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થશે. પિતાજીની આજ્ઞાથી તે દીકરીએ વિધિપૂર્વક ઋષિ પંચમીનું વ્રત અને ઉપવાસ કર્યા. વ્રતના પ્રભાવથી તે બધા જ દુઃખમાંથી મુક્ત થઈ. બીજા જન્મમાં તે અખંડ સૌભાગ્યની સાથે બધા જ સુખોની પ્રાપ્તિ એને મળી. હે ભગવાન, જેવી રીતે તમે બ્રાહ્મણની દીકરી પર કૃપા કરી
તેવી કૃપા બધા ઉપર કરજો. બધાને દોષોથી મુક્ત કરજો અને બધાનું કલ્યાણ કરજો. મિત્રો, આ હતી ઋષિ પંચમીની બીજી કથા. હવે હું તમને ઋષિ પંચમીની ત્રીજી કથા સંભળાવવા જઈ રહી છું, માટે ધ્યાનપૂર્વક સાંભળજો. મિત્રો, એક દિવસની વાત છે. એક ગામમાં એક ગરીબ માં દીકરો રહેતા હતા. ભાદરવો મહિનો આવ્યો અને ઋષિ પંચમી આવી ત્યારે દીકરો બોલ્યો, હું મારી બહેન પાસે રાખડી બંધાવવા માટે જઈશ. ત્યારે માં બોલી, દીકરા, આપણે ગરીબ છીએ અને તારી બહેન ખૂબ જ અમીર છે. જો તું તેના ઘરે જઈશ તો તું તેને ભેટમાં શું આપીશ? દીકરો બોલ્યો, માં, હું લાકડા વેચીશ અને લાકડા વેચવાથી જે પૈસા મળશે તે લઈને હું મારી બહેનના ઘરે જઈશ. આવું કહીને તે દીકરીએ લાકડા ભેગા કરવાનું શરૂ કર્યું અને તેને વેચીને પૈસા ભેગા કરીને તે ભાઈ પોતાની બહેનના ઘરે જવા રવાના થયો. જ્યારે તે બહેનના ઘરે પહોંચ્યો ત્યારે તે બહેન સૂતર કાંતી રહી હતી. તેણે જોયું કે તેનો ભાઈ આવ્યો છે, પરંતુ સૂતરનો તાર વારંવાર તૂટી રહ્યો હતો, તો તેને જોડવામાં તે વ્યસ્ત થઈ ગઈ. ભાઈએ વિચાર્યું કે મારી અમીર બહેનના મનમાં મારા માટે કોઈ પ્રેમ નથી રહ્યો અને તે પાછો જવા લાગ્યો. એટલામાં બહેનનો સૂતરનો તાર જોડાઈ ગયો અને પછી તે બહેન દોડીને તેના ભાઈ પાસે ગઈ અને કહેવા લાગી, ભાઈ, હું તો તમારી જ રાહ જોઈ રહી હતી. સૂતરનો તાર વારંવાર તૂટી રહ્યો હતો, એટલા માટે હું તમારી સાથે વાત ન કરી શકી. ત્યારબાદ બહેન પોતાના ભાઈને પાટલા પર બેસાડે છે અને રાખડી બાંધી અને પછી ભાઈએ બહેનને ભેટ આપી. ખુશીથી પાગલ થયેલી બહેન પાડોશનને પૂછવા ગઈ કે ઘરમાં કોઈ મહેમાન આવે તો તેના માટે શું રસોઈ બનાવવી જોઈએ. પાડોશને કહ્યું કે ઘીની અંદર ભાત રાંધીને બનાવો અને તેનો તેલમાં વઘાર કરજો. બહેન ખુશીથી પાગલ હતી. જેવું પાડોશને કહ્યું તેવું જ તેણે કર્યું. પરંતુ 2 કલાકનો સમય પસાર થઈ ગયો. ભાઈએ કહ્યું, મને ખૂબ જ ભૂખ લાગી રહી છે બહેન. ત્યારે બહેન બોલી, મેં ભાત રાંધી દીધા છે, પરંતુ 2 કલાક થઈ ગયા છે અને તે હજુ સુધી બન્યા નથી. બહેને તેના ભાઈને પાડોશને કહેલી બધી જ વાત કહી સંભળાવી. ત્યારે ભાઈ બોલ્યો, બહેન, શું ક્યારેય ઘીમાં ભાત બને? તું દૂધ લાવ અને ખીર બનાવ. બહેને ખીર બનાવી. બધાએ ભોજન કર્યું. સવારમાં વહેલા ભાઈને જવાનું હતું. લાડવા બનાવ્યા અને ભાઈને બાંધી આપ્યા. બહેને રાતે ભાઈ માટે લાડવા બનાવીને મૂકી દીધા હતા અને એને ભાઈને જોડે બાંધી દીધા. વહેલી સવારે ભાઈ પોતાના ઘરે જવા રવાના થઈ ગયો. ત્યારબાદ તેની બહેનના બાળકો ઉઠ્યા અને કહેવા લાગ્યા, અમને પણ લાડુ આપ માં. જ્યારે બહેને તેના બાળકોને લાડુ આપવા માટે લાડવો તોડ્યો ત્યારે તેમાંથી સાપના નાના નાના ટુકડા નીકળ્યા. તે તરત જ તેના ભાઈની પાછળ દોડી. ઘણા દૂર ગયા પછી તેને પોતાનો ભાઈ મળ્યો. ત્યારે તેણે તેના ભાઈને બૂમ પાડી અને ત્યારે તેનો ભાઈ વિચારવા લાગ્યો કે હું મારી બહેનના ઘરેથી કશું જ લાવ્યો નથી, તેમ છતાં તે મારી પાછળ કેમ દોડીને આવી ગઈ? બહેનની પાસે આવીને ભાઈએ પૂછ્યું, હું તારા ઘરેથી કંઈ પણ નથી લાવ્યો, તો પછી તું મારી પાછળ પાછળ ભાગીને કેમ આવી રહી છે બહેન? બહેન બોલી, હું તારો જીવ બચાવવા માટે આવી છું. જે લાડુ તને મેં આપ્યા છે ને તેની અંદર સાપ પીસાઈ ગયા છે, એટલા માટે હું તને જણાવવા આવી છું. ત્યારે ભાઈ બોલે, બહેન, હું એક ઝાડ પર પોટલીને લટકાવીને નીચે આરામ કરી રહ્યો હતો અને કોઈ મારા લાડુ ચોરીને લઈ ગયું. તે જ સમયે તે લાડુ ચોરનાર વ્યક્તિ પાછળ સંતાઈને ઊભો રહીને આ બધી વાત સાંભળી રહ્યો હતો. તે લાડુ ખાવાની તૈયારીમાં જ હતા અને તે બહેનની વાત સાંભળીને તે થોભી ગયો અને બોલ્યો, તમે અમારો જીવ બચાવ્યો છે. આજથી તું મારી ધર્મની બહેન છે. અને ત્યારે તે ચોર લોકોએ લાડુને જમીનમાં દાટી દીધા અને તે બહેન તેના ભાઈને લઈને પાછી ઘરે આવી ગઈ. ત્રીજા દિવસે ભાઈએ તેના ઘરેથી વિદાય લીધી. મિત્રો, એટલા માટે ભાઈને રક્ષાબંધનના દિવસે રાત્રે રોકવો જોઈએ નહીં અને જતા સમયે કાંઈ ખાવાનો સામાન પણ ન આપવો જોઈએ. હે ભગવાન, જેવી રીતે તમે બહેનના ભાઈની રક્ષા કરી તેવી જ બધાની રક્ષા કરજો. મિત્રો, આ હતી ઋષિ પંચમીની ત્રીજી કથા. હવે હું તમને ઋષિ પંચમીની ચોથી કથા સંભળાવવા જઈ રહી છું, માટે ધ્યાનપૂર્વક સાંભળજો. એક સમયની વાત છે. એક ઋષિ મુનિ રસ્તામાં જઈ રહ્યા હતા. જે રસ્તેથી ઋષિ મુનિ જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં એક સુવર્ણ મુદ્રાનો સિક્કો પડ્યો હતો. તે સોનાના સિક્કાને જોઈને ઋષિ મુનિ ઊભા રહી ગયા અને તેને ઉઠાવીને પોતાની પાસે રાખી લીધો. તેમણે વિચાર્યું કે હું આ સિક્કાનું શું કરીશ?
હું આ સોનાના સિક્કાને કોઈ ગરીબને આપી દઈશ, જેથી તેનું ભલું થઈ જશે. આ સોનાનો સિક્કો મારા કોઈ કામનો નથી. આને મારે દાનમાં જ આપી દેવો જોઈએ. અને તેને લઈને તે પોતાના ઘરે આવી ગયા. ઋષિને ઘણું શોધ્યા પછી પણ કોઈ પણ એવો ગરીબ ન મળ્યો જે સિક્કો મેળવવા માટે સાચો અધિકાર ધરાવતો હોય. ત્યારે ઋષિ મુનિની ખૂબ જ પરેશાની વધી ગઈ અને વિચારવા લાગ્યા કે હું આ કોને આપું. અને પછી એક દિવસે ઋષિ મુનિ નાહી ધોઈને પોતાના દ્વાર પર ઊભા હતા. ત્યારે તેમની સામેથી એક સેના જઈ રહી હતી અને તે સેનાનો રાજા પોતાની સેનાને લઈને બીજા રાજા પર હુમલો કરવા જઈ રહ્યો હતો. ત્યારે તે રાજાની નજર ઋષિ મુનિ ઉપર પડી. ત્યારે રાજાએ પોતાની સેનાને રોકી લીધી અને બોલ્યા, આપણે ઋષિ મુનિના આશીર્વાદ લેવા જોઈએ. આશીર્વાદ લેવાથી આપણે આ યુદ્ધ જીતી જઈશું. ત્યારે રાજા આશીર્વાદ લેવા માટે ઋષિ મુનિ પાસે ગયા અને પછી તેમના આશીર્વાદ લીધા. ઋષિ મુનિએ વિચાર્યું કે હું આ સોનાનો સિક્કો આ રાજાને જ આપી દઉં. અને જેવો જ ઋષિ મુનિએ તે સોનાનો સિક્કો રાજાને આપ્યો ત્યારે રાજાને ખૂબ જ આશ્ચર્ય થયું કે ઋષિ મુનિ મહારાજ મને સિક્કો કેમ આપી રહ્યા છે. ત્યાર પછી પરેશાન થઈને રાજાએ ઋષિ મુનિને પૂછ્યું, મહારાજ તમે મને આ સિક્કો કેમ આપ્યો? હું તો રાજા છું. ત્યારે ઋષિ મુનિએ કહ્યું કે તમે બીજા રાજ્ય પર વિજય પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો અને તમારી પાસે તો પહેલેથી જ આટલું મોટું રાજ્ય છે અને તેમ છતાં પણ તમારે બીજા રાજ્યની જરૂર પડી ગઈ છે. એનો મતલબ એ છે કે તમારાથી ગરીબ માણસ મેં બીજો કોઈ જોયો નથી. એટલા માટે આ સોનાનો સિક્કો મેં તમને આપ્યો. હવે રાજાને બધી જ વાત સમજમાં આવી ગઈ કે જ્યારે આપણી પાસે બધું જ હોય છે તેમ છતાં પણ આપણે વધુ મેળવવાની ઈચ્છા પોતાના મનમાં રાખીએ છીએ. આવું આપણે ક્યારેય કરવું ન જોઈએ. નહીં તો આપણી પાસે જેટલું હોય તેમાં જ આપણે સંતોષ માનવો જોઈએ. હે ઋષિ મહારાજ, જેવી સદબુદ્ધિ તમે રાજાને આપી તેવી બધાને જ આપજો અને બધાનું કલ્યાણ કરજો. મિત્રો, આ હતી ઋષિ પંચમીની ચોથી કથા. હવે હું તમને ઋષિ પંચમીની 5મી કથા સંભળાવવા જઈ રહી છું. આ કથાને ધ્યાનથી સાંભળો. મિત્રો, જે પ્રકારે કોઈ પણ વ્રત ત્યાં સુધી પૂરું નથી થઈ જતું જ્યાં સુધી તે વ્રતની કથા ન સાંભળવામાં આવે, તે જ રીતે કોઈ પણ વ્રત કથા ત્યાં સુધી સંપૂર્ણ નથી થતી જ્યાં સુધી વિનાયકજીની, શ્રી ગણેશજીની કથા ન સાંભળવામાં આવે. એટલા માટે હું તમને વિનાયકજી, શ્રી ગણેશજીની આ કથા સંભળાવવા જઈ રહી છું. કોઈ પણ કથા પછી વિનાયકજીની કથા સાંભળવાથી સંપૂર્ણ ફળની પ્રાપ્તિ મળે છે. એટલા માટે હું તમને બધાને શ્રી ગણેશજીની કથા સંભળાવવા માટે જઈ રહી છું. આ કથાને ધ્યાનપૂર્વક સાંભળજો. એક ગામ હતું અને તે ગામમાં એક આંધળી વૃદ્ધ સ્ત્રી રહેતી હતી. તેમને એક નાનો પરિવાર હતો જેમાં તેમનો દીકરો અને વહુ હતી. તે વૃદ્ધ માજીને ગણેશજીમાં ખૂબ જ શ્રદ્ધા હતી. તે હંમેશા તેમની ભક્તિ અને પૂજા કરતી. એક દિવસ ગણપતિજી પ્રસન્ન થઈને તે વૃદ્ધ માજીને દર્શન આપે છે અને તેમને કહે છે, માજી, હું તમારી ભક્તિથી ખૂબ પ્રસન્ન થયો છું. હવે તમે મારી પાસે કંઈક માંગો. વૃદ્ધ માજી કહે છે, ભગવાન, મને તો કંઈ માંગતા આવડતું જ નથી. હું કેવી રીતે માંગું? હું તમારી પાસે શું માંગું? ત્યારે ગણપતિજી બોલ્યા, સારું, ઠીક છે, હું કાલે ફરી આવીશ. તમે તમારા દીકરા અને વહુને પૂછી લેજો અને તેમને પૂછીને કંઈક માંગી લેજો. વૃદ્ધ માજી બોલ્યા, ઠીક છે પ્રભુ. ત્યારબાદ ભગવાન ગણેશ અંતર ધ્યાન થઈ ગયા અને વૃદ્ધ માજી પોતાના દીકરા અને વહુને આ વાત કહે છે કે આજે મને ભગવાન ગણેશે સ્વયં દર્શન આપ્યા છે અને તેમણે મને વરદાન માંગવાનું કહ્યું છે. મને તો ખબર જ નથી પડતી કે શું માંગવું જોઈએ. તો તમે બંને મને કંઈક સમજાવો. સમજી વિચારીને તમે મને જણાવો કે મારે શું માંગવું જોઈએ. ભગવાન ગણેશ કાલે ફરીથી આવશે. ત્યારે દીકરાએ કહ્યું, માં, ધન દોલત માંગી લેજે. તો તેમની વહુ બોલી, વહુને પૂછ્યું માજીએ. તેની વહુ બોલી, સાસુમાં, અમારા લગ્નને ઘણા સમય થઈ ગયો છે અને તમારે તો પૌત્ર પણ નથી, અમારે દીકરો નથી, તમારે પૌત્ર પણ જોઈએ છે, તો તમે વરદાનમાં પૌત્ર માંગી લેજો. ત્યારે વૃદ્ધ માજીએ વિચાર્યું કે આ બંને તો પોતપોતાના મતલબની જ વસ્તુ માંગી રહ્યા છે. મારે મારી પ્રિય બહેનપણીને પૂછવું જોઈએ, તે મને સાચી સલાહ આપશે. આમ વિચાર કરીને તે વૃદ્ધ માજી પોતાની પાડોશણ પાસે જાય છે અને જઈને પૂછે છે, બહેન, મને ભગવાન ગણેશે સાક્ષાત દર્શન આપ્યા છે. મને કહે
કે મારે વરદાનમાં શું માંગવું જોઈએ. મને કંઈ સમજવા જ નથી આવતું કે મારે ભગવાન પાસે શું માંગવું. ભગવાન ગણેશે મને દર્શન આપ્યા તો મને ખબર જ ન પડી કે મારે શું માંગવું. એટલે ગણપતિજીએ મને કહ્યું કે સારું, હું કાલે દર્શન આપીશ, તું તારા દીકરાને વહુને પૂછી લેજે અને પછી મને જણાવજે, હું કાલે ફરીથી આવીશ. જ્યારે મેં મારા દીકરાને અને વહુને પૂછ્યું ત્યારે દીકરો બોલ્યો કે ધન સંપત્તિ માંગી લેજે માં. વહુ બોલી પૌત્ર માંગી લેજો માં. મને આ બંને વાતો તેમના પોતપોતાના મતલબની લાગી, એટલા માટે હવે હું તારી પાસે આવી છું. તું મને સલાહ આપ કે મારે શું વરદાન માંગવું જોઈએ. ત્યારે પાડોશન કહે છે, તારે ધન પણ ન માંગવું જોઈએ કે પૌત્ર પણ ન માંગવો જોઈએ. તું તો હવે થોડા દિવસ માટે જીવીશ તો તું તારી આંખો માંગી લે. આ વાત પણ યોગ્ય ન લાગી. તેમણે પાડોશનની વાત પણ માની નહીં. સરળ સ્વભાવના તે વૃદ્ધ માજી ઘરે જઈને વિચાર કરવા લાગ્યા કે એવું કયું વરદાન માંગવું જોઈએ કે જે ફક્ત કોઈ એક માટે ન હોય, પરંતુ તે વરદાનનું શુભ ફળ બધાને પ્રાપ્ત થાય. આવો વિચાર કરતા કરતા વૃદ્ધ માજી આખી રાત પસાર કરી. બીજા દિવસે ભગવાન ગણેશ આવ્યા અને બોલ્યા, માજી આજે તમે કંઈક માંગી લો. એટલે વૃદ્ધ માજી બોલ્યા, હે શ્રી ગણેશજી, મને આંખો આપો કે જેથી હું સોનાના વાટકામાં મારા પૌત્રને દૂધ પીતો જોઉં, અને સુહાગ આપો, નિરોગી કાયા આપો, અને નોકરીની માયા આપો, અને આ દુનિયાના બધા જ લોકોને સુખ આપો, મોક્ષ આપો. ગણેશજી બોલ્યા, માજી તમે તો મને ઠગી લીધો, બધું જ માંગી લીધું. ગણેશજી હસવા લાગ્યા અને બોલ્યા, માજી જેવું તમે કહ્યું તેવું બધું જ થશે. અને આવું કહીને ગણપતિજી અંતર ધ્યાન થઈ ગયા. તે વૃદ્ધ માજીને ગણેશજીની કૃપાથી બધું જ મળી ગયું. હે શ્રી ગણેશ, જેવા તમે વૃદ્ધ માજીને ફળ્યા, જેવું તેમને વરદાન આપ્યું તેવું બધાને આપજો. શ્રી ગણેશ ભગવાનની જય. મિત્રો, આ હતી ઋષિ પંચમીની 5મી કથા. હવે તમને ઋષિ પંચમીની 6ઠ્ઠી કથા હું સંભળાવવા જઈ રહી છું. ધ્યાનપૂર્વક સાંભળજો. મિત્રો, કોઈ પણ વ્રત કથાને કહેતા પહેલા તુલસી માતાની વ્રત કથા જરૂર કહેવી જોઈએ, કેમ કે હિન્દુ પુરાણોમાં માતા તુલસીને ખૂબ જ શુભ અને પૂજનીય માનવામાં આવે છે. માટે તેમની ઉપસ્થિતિ હંમેશા શુભ ફળ જ પ્રદાન કરે છે. એના પરિણામ સ્વરૂપે ભગવાન વિષ્ણુને પણ ભોગના સમયે તુલસીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. એટલે હવે હું તમને માતા તુલસીની કથા સંભળાવવા જઈ રહી છું. ધ્યાનપૂર્વક સાંભળજો. મિત્રો, કારતક મહિનામાં બધી જ મહિલાઓ તુલસી માતાને જળ અર્પણ કરવા માટે જઈ રહી હતી. બધી જ મહિલાઓ તુલસી માતાનું પૂજન કરી જળ અર્પણ કરીને આવી જતી. પરંતુ એક વૃદ્ધ માજી ત્યાં આવતા અને પ્રાર્થના કરતા કહેતા, હે તુલસી માતા, અમને સર્વ પ્રકારે સુખી કરજો. ત્યારે તુલસી માતા સુકાવા લાગ્યા. ત્યારે ભગવાને પૂછ્યું, શ્રી ભગવાન હરિ વિષ્ણુએ પૂછ્યું કે હે તુલસી, તમે કેમ સુકાઈ રહ્યા છો? તમારી પાસે તો આટલી બધી મહિલાઓ રોજ આવે છે, તમને પ્રસાદ ધરાવે છે, જળ અર્પણ કરે છે અને ભજન ગાય છે. ત્યારે તુલસી માતા કહે છે કે ભગવાન, બધી મહિલાઓ મારી પાસે આવે છે, પરંતુ તેમાંથી એક વૃદ્ધ માજી દરરોજ આવે છે અને મને બધા જ પ્રકારે સુખી થવા માટેની પ્રાર્થના કરે છે. હું તો તેમને બધું જ આપી દઈશ, પરંતુ તેઓ મારી પાસે માંગે છે કે મને મૃત્યુ સમયે શ્રી કૃષ્ણનો કાંધો આપજો. તો હું તેમને કેવી રીતે આપીશ? ભગવાન બોલ્યા, તુલસી દેવી, તમે ચિંતા ન કરો. જ્યારે તેનું મૃત્યુ થશે ને ત્યારે હું તેમને સ્વયં કાંધો આપવા માટે જઈશ. થોડા સમય પછી વૃદ્ધ માજીનું દેહાંત થઈ ગયું. બધા ગામવાળા ભેગા થયા અને તે વૃદ્ધ માજીને લઈ જઈ રહ્યા હતા. પરંતુ માજી એટલા ભારે થઈ ગયા કે કોઈનાથી પણ ઉંચકી શકાય નહીં. બધાએ કહ્યું કે આટલો પૂજા પાઠ આ માજી કરતા હતા, આટલી ભક્તિ કરતા હતા, પાપ નષ્ટ થવા માટે માળા ફેરવતા હતા, તેમ છતાં પણ તે આટલા ભારે કેમ થઈ ગયા? ત્યારે ત્યાં એક વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપમાં ભગવાન આવ્યા અને ત્યાં ઉભેલા લોકોને તેમને પૂછ્યું, ભાઈ, આ ભીડ કેવી? ત્યારે ત્યાં ઉભેલા લોકો કહેવા લાગ્યા, આ વૃદ્ધ માજી મૃત્યુ પામ્યા છે, પાપી હતા, એટલા માટે ભારે થઈ ગયા છે. કોઈનાથી ઉચકી નથી રહ્યા, કોઈ આમને ઉચકી નથી શકતું. ભગવાન કહે છે, મને તેમના કાનમાં એક વાત કહી દેવા દો, કદાચ તે હલકા થઈ જાય. ભગવાને તે વૃદ્ધ માજીને પાસે જઈને કાનમાં કહ્યું કે માજી, તુલસી માતાને જે પ્રાર્થના તમે કરતા હતા તે કાનમાં કહી અને અંતમાં એવું પણ કહ્યું કે શ્રી કૃષ્ણનો કાંધો પણ તમે ગ્રહણ કરો. અને આટલું સાંભળતા જ તે મૃત માજી હલકા બની ગયા અને ભગવાને તેમને કાંધો આપ્યો.
આવી રીતે તે વૃદ્ધ માજીને મુક્તિ મળી ગઈ. હે તુલસી માતા, તમે જેવી મુક્તિ તે વૃદ્ધ માજીને આપી તેવી મુક્તિ અમને પણ આપજો, અને જેવું તેમને ભગવાન શ્રી કૃષ્ણનો કાંધો મળ્યો તેવો બધાને મળજો. જય તુલસી માતા. આ હતી ઋષિ પાંચમની છઠ્ઠી કથા. હવે હું તમને સંભળાવવા જઈ રહી છું સાતમી કથા. ધ્યાનપૂર્વક સાંભળજો. મિત્રો, એક લપસી હતો અને એક તપસી હતો. તપસી હંમેશા ભગવાનની તપસ્યામાં રહે અને લપસી દરરોજ સવા શેરની લાપસી બનાવીને ભગવાનને પ્રસાદ ધરાવે. ત્યારબાદ તે ખાઈ લેતો. એક દિવસ બંને ઝઘડવા લાગ્યા. તાપસી બોલ્યો, હું રોજ ભગવાનની તપસ્યા કરું છું, એટલા માટે હું શ્રેષ્ઠ છું, હું મોટો છું. અને પછી લપસી બોલે, હું દરરોજ ભગવાનને સવા શેરની લાપસી પ્રસાદ ધરાવું છું, એટલા માટે હું મોટો છું. તે સમયે નારદજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. બંનેને ઝઘડતા જોઈ તેમણે પૂછ્યું કે તમે કેમ ઝઘડી રહ્યા છો? ત્યારે તપસી પોતાના મોટા હોવાનું કારણ જણાવે છે. લપસી તેના પોતાના મોટા થવાનું કારણ બતાવે છે. નારદજી બોલ્યા, તમારો આ નિર્ણય હું કરીશ. બીજા દિવસે તપસી અને લપસી બંને નાહીને દરરોજની જેમ ભક્તિ કરવા માટે આવ્યા. ત્યારે નારદજીએ સંતાઈને 1.25 કરોડની એક અંગૂઠી વીંટી એ બંનેની આગળ મૂકી દીધી. જ્યારે તપસીની નજર તે અંગૂઠી ઉપર પડી તો તેણે ચૂપચાપ અંગૂઠી ઉઠાવીને પોતાના પગ નીચે દબાવી દીધી. જ્યારે લપસીની નજર અંગૂઠી પર પડી તો તેણે તેના પર ધ્યાન આપ્યું નહીં અને ભગવાનને પ્રસાદ ધરાવીને લાપસી ખાવા માંડ્યો. ત્યારબાદ નારદજી તેમની સામે આવ્યા. ત્યારે બંને પૂછ્યું કે નારદજી, અમારા બંનેમાંથી કોણ મોટું છે? ત્યારે નારદજીએ તપસીને ઊભો થવા માટે કહ્યું. તે ઊભો થયો ત્યારે તેના નીચે દબાવેલી અંગૂઠી દેખાવા લાગી. નારદજીએ તપસીને કહ્યું, તપસ્યા કરવા છતાં પણ તારે ચોરી કરવાની આદત ન ગઈ, એટલા માટે લપસી મોટો છે અને તને તારી તપસ્યાનું કાંઈ પણ ફળ નહીં મળે. ત્યારે તપસીને ખૂબ જ શરમ આવી અને શર્મિંદા થયો. તે માફી માંગવા લાગ્યો. તેણે નારદજીને પૂછ્યું કે નારદજી, મને મારી તપસ્યાનું ફળ કેવી રીતે મળશે? ત્યારે નારદજીએ કહ્યું, જો કોઈ ગાય અને કૂતરાને રોટલી નહીં બનાવે તો ફળ તને મળશે, અને જો કોઈ બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા નહીં આપે તો તે ફળ તને મળશે, અને જો કોઈ દીવાથી દીવો પ્રગટાવશે તો તે ફળ તને મળશે, અને જો કોઈ બધી જ વ્રત કથા સાંભળી લે અને તમારી આ કથા નહીં સાંભળે તો તેનું ફળ તેને મળશે. મિત્રો, તે દિવસથી દરેક વ્રત કથા સાથે લપસી અને તપસીની કથા પણ કહેવામાં અને સાંભળવામાં આવે છે. એટલે કે લપસી અને તપસીની વ્રત કથાથી સાતેય વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ હતી ઋષિ પંચમીની સાતેય સંપૂર્ણ ફળદાયી કથા. મિત્રો, આશા રાખું છું કે તમને આ કથાઓ પસંદ આવી હશે. સામાન્ય રીતે એક સાથે આ સાતેય કથાઓ સાંભળવા નથી મળતી, માટે આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને જો આ ચેનલને સબસ્ક્રાઇબ તમે હજુ સુધી નથી કરી તો મારા વહાલા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. સપ્ત ઋષિની વાર્તા. ભાદરવા સુદ પાંચમ એટલે સામા પાંચમ, અને સામા પાંચમને આપણે ઋષિ પાંચમ પણ કહીએ છીએ. તો આ ઋષિ મુનિઓની પાંચમ છે. તો આ દિવસે ઋષિ પાંચમ સાંભળવાની ખૂબ જ કથાનું મહત્વ છે, પુણ્ય છે, અને આપણા પાપોને નષ્ટ કરનારી વાર્તા છે. તો આજે આપણે સપ્ત ઋષિઓની વાર્તા સાંભળીશું. તો મિત્રો, તમે આકાશમાં ચમચી જેવા રૂપમાં અમુક તારાઓ જોયા હશે. તે તારાઓને સપ્તઋષિ મંડળ કહેવાય છે. વેદોમાં તારાઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે. સનાતન ધર્મના 7 મહાન ઋષિઓના નામ પર સપ્તઋષિ મંડળનું નામકરણ થયું છે. અને આ છે ઋષિ વશિષ્ઠ, ઋષિ વિશ્વામિત્રજી, ઋષિ શૌનકજી, ઋષિ વામદેવજી, ઋષિ અત્રિજી, ઋષિ ભારદ્વાજજી અને ઋષિ કાવીજી. આ સપ્તઋષિઓએ શંકર ભગવાન સાથે મળીને યોગને શોધ્યા હતા. સપ્તઋષિ તારા મંડળ આ 7 તારા ધ્રુવ તારાઓ ગોળ ફરતે 24 કલાક ધ્રુવ તારાના ગોળ ફરતે 24 કલાક ચક્કર લગાવે છે. 24 કલાકમાં ધ્રુવ તારાની ગોળ ફરી જાય છે. હવે આપણે સપ્તઋષિની કથા સાંભળીએ. સપ્તઋષિમાંથી પહેલા છે ઋષિ વશિષ્ઠજી, જે રાજા દશરથજીના 4 પુત્રના ગુરુ હતા. ઋષિ વશિષ્ઠજીએ 4 રાજકુમારોને રાજા દશરથજી પાસેથી રાક્ષસોનો વધ કરવા માટે માંગ્યા હતા. આ વૈદિક કાળના પ્રમુખ ઋષિ હતા. ઋષિ વશિષ્ઠને તપ દ્વારા સતયુગનું જ્ઞાન થયું હતું. એકવાર ઋષિ વિશ્વામિત્રજી
ઋષિ વશિષ્ઠજીના આશ્રમમાં આવ્યા અને વિશ્વામિત્રજીએ તેનો આદર સત્કાર કામધેનુ ગાય દ્વારા દીધેલા ભોજન ફળ અને દૂધથી કર્યું. કામધેનુ ગાયને જોઈને જે ઋષિ વિશ્વામિત્રજી લોભી બની ગયા, તેમને લાલચ જાગી. તે મનથી કામધેનુ ગાયને મેળવવા માંગતા હતા. એટલે ઋષિ વિશ્વામિત્રજીએ ઋષિ વશિષ્ઠજી પાસેથી કામધેનુ ગાય માંગી, પણ તેમણે ના પાડી દીધી. ઋષિ વશિષ્ઠજીને પોતાના માટે જરૂરિયાત વસ્તુની પ્રાપ્તિ માટે કામધેનુ ગૌ માતાની બહુ જરૂર હતી, માટે તેમણે ગૌ માતાને આપવા માટે ના કહી દીધી. અને પછી ઋષિ વશિષ્ઠજી અને ઋષિ વિશ્વામિત્રજી વચ્ચે કામધેનુ ગૌ માતા માટે યુદ્ધ થયું. ઋષિ વશિષ્ઠજીએ રાજ સત્તાવાર અંકુશ દીધો તો તેના જ કુળના મૈત્રા વરુણ વશિષ્ઠજીએ સરસ્વતી નદીના કિનારે 100 સૂત એક સાથે રચ્યા અને નવો ઇતિહાસ રચ્યો. ઋષિ વિશ્વામિત્રજી વૈદિક કાળના પ્રસિદ્ધ ઋષિ હતા. ઋષિ થયા પહેલા વિશ્વામિત્રજી એક રાજા પણ હતા અને ઋષિ વશિષ્ઠજીની કામધેનુ ગૌ માતા માટે યુદ્ધ કર્યું હતું, પણ તે હારી ગયા હતા. હારી ગયા પછી વિશ્વામિત્રજીએ ઘોર તપસ્યા માટે પ્રેરિત થયા હતા. વિશ્વામિત્રજીની તપસ્યા મેનકાએ ભંગ કરી હતી અને આ કથા જગત પ્રસિદ્ધ છે. ઋષિ વિશ્વામિત્રજીએ તેના પરચાના બળથી ત્રિશંકુઓને સ્વશરીર સ્વર્ગ મોકલી દીધા હતા અને આ રીતે વિશ્વામિત્રજીના અસંખ્ય વાર્તાઓ છે. એવું માનવામાં આવે છે કે હરિદ્વારમાં જ્યાં શાંતિકુંજ છે તે જગ્યાએ ઋષિ વિશ્વામિત્રજીએ ઘોર તપસ્યા કરી છે. ઇન્દ્રદેવથી રુષ્ટ થઈ નારાજ થઈને એક અલગ જ સ્વર્ગલોકની રચના કરી હતી. બ્રહ્માજી ઋષિ વિશ્વામિત્રજીની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને બ્રાહ્મણનું પદ આપ્યું હતું. ઋષિ વિશ્વામિત્રજીએ ગાયત્રી મંત્રની રચના કરી હતી. ઋષિ કર્ણવ વૈદિક કાળના પ્રખ્યાત ઋષિ હતા. તેમણે હસ્તિનાપુરના રાજા દુષ્યંતની પત્ની દેવી શકુંતલા અને તેનો પુત્ર ભરતનું પાલન પોષણ કર્યું હતું. સોનભદ્રમાં જિલ્લા મુખ્યાલયથી 8 કિલોમીટર દૂર કૈમૂર શૃંખલા ઉપર સ્થિર સ્થળ પર સ્થિર કર્ણવ ઋષિનું તપસ્યા સ્થળ છે, જે કંડાકોટ નામથી જણાય છે. એવું માનવામાં આવે છે કે સૌથી મહત્વપૂર્ણ યજ્ઞ સોમયજ્ઞને ઋષિ કર્ણવે વ્યવસ્થિત સ્થાપિત કર્યો હતો. ઋષિ ભારદ્વાજે આયુર્વેદનું જ્ઞાન ઇન્દ્રદેવથી મેળવ્યું હતું. તે બ્રહ્મા, બૃહસ્પતિ અને ઇન્દ્રદેવ પછી ચોથા વ્યાકરણ પ્રવક્તા હતા. ઋષિ ભારદ્વાજે વ્યાકરણ, આયુર્વેદ સહિત ધનુર્વેદ, રાજનીતિ શાસ્ત્ર, યંત્ર સર્વસ્વ, અર્થશાસ્ત્ર, પુરાણ, શિક્ષા વગેરે ગ્રંથોના રચયિતા છે. તે બૃહસ્પતિના પુત્ર છે. તેમની માતાનું નામ મમતા છે. ઋષિ ભારદ્વાજે કેટલાય વેદોની મંત્રની રચના કરી હતી. ભારદ્વાજ સ્મૃતિ, ભારદ્વાજ સંગીતાની રચના તેમણે જ કરી હતી. ઋષિ ભારદ્વાજીના પુત્રોમાં દક્ષ ઋષિ ઋગ્વેદના મંત્ર દ્રષ્ટા છે અને એક પુત્રી જેનું નામ રાત્રિ હતું, તેને પણ રાત્રિની મંત્ર દ્રષ્ટા માનવામાં આવે છે. ઋષિ શૌનક મોટા ગુરુકુળની સ્થાપના કરી હતી, જેમાં 10,000થી વધારે વિદ્યાર્થી ભણતા હતા. આ પ્રકારે તેમણે કુળપતિનું સન્માન મેળવ્યું અને બધા ઋષિઓમાં આ સન્માન તેમણે સૌથી પ્રથમ મેળવ્યું. તે સંસ્કૃત વ્યાકરણ, ઋગ્વેદ, પ્રતિ, સાંખ્ય, બૃહદ દેવતા અને ચરણાવ્યુના રચયિતા હતા. વિષ્ણુ પુરાણના અનુસાર ઋષિ શૌનકજી ગ્રત સમર્થજીના પુત્ર હતા. ઋષિ અત્રેજી બ્રહ્મદેવના પુત્ર હતા અને તેમની પત્ની અનસુયા દેવી હતા. એકવાર ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અનસુયા માના આશ્રમમાં ગયા હતા. ઋષિ અત્રેજી ત્યાં આશ્રમમાં તે સમયે હાજર ન હતા અને અનસુયા માને ત્રિદેવને બાળક બનાવી દીધા હતા. અનસુયા માએ ઋષિ અત્રેજીએ ઇન્દ્ર, અગ્નિ અને અન્ય દેવતાઓને ભજન લખવાની પ્રેરણા આપી હતી. ઋષિ અત્રેજીનો ઋગ્વેદમાં સૌથી વધારે ઉલ્લેખ મળે છે. ઋગ્વેદના 5મા મંડળને અત્રિ મંડળ કહેવાય છે. ઋષિ અત્રેજી ઋગ્વેદના 5મ મંડળના મહર્ષિ અત્રેજી બ્રહ્મદેવના પુત્ર, સોમદેવના પિતા અને કરગમ પ્રજાપતિ અને દેવી અનસુયાના પતિ હતા. અત્રેજી એકવાર જ્યારે બહાર ગયા હતા ત્યારે ત્રિદેવ બ્રાહ્મણના વેશમાં ભિક્ષા માંગવા આવ્યા અને તેમણે અનસુયાજીને કહ્યું કે તમે તમારા સંપૂર્ણ વસ્ત્ર ઉતારી દેશો ત્યારે જ અમે ભિક્ષા લઈશું. તો અનસુયાજીએ તેના સતીત્વના બળ પર ત્રણેય દેવોને બાળક બનાવી દીધા અને તેમને ભિક્ષા આપી. માતા અનસુયાએ દેવી સીતાને પતિવ્રતાનો ઉપદેશ આપ્યો હતો. માન્યતા છે કે અત્રિ દંપતીની તપસ્યા અને ત્રિદેવોની પ્રસન્નતાના ફળ સ્વરૂપ ભગવાન વિષ્ણુના અંશથી, મહાયોગી દત્તાત્રેય બ્રહ્મદેવના અંશથી, ચંદ્રમા અને શંકર ભગવાનના અંશથી મહામુનિ દુર્વાસા
ઋષિ અત્રિ અને દેવી અનસુયાના પુત્ર રૂપમાં જન્મ્યા હતા. ઋષિ અત્રિ યોગી સિંધુ પાર કરી પારસ એટલે કે જે આજના સમયમાં ઈરાન છે ત્યાં ચાલ્યા ગયા હતા. ત્યાં તેમણે યજ્ઞનો પ્રચાર કર્યો હતો. ઋષિ વામદેવજીએ સંગીતની રચના કરી હતી અને આ ગૌતમ ઋષિના પુત્ર હતા. ઋષિ વામદેવ ઇન્દ્રદેવથી તત્વજ્ઞાન પર ચર્ચા કરી હતી. જ્યારે તે તેના માતાના ગર્ભમાં હતા ત્યારે તેમને 2 જન્મોનું જ્ઞાન થઈ ગયું હતું. એવો ઉલ્લેખ થયો છે કે ઋષિ વામદેવજી સામાન્ય રૂપમાં માતાના ગર્ભથી જન્મવા માંગતા ન હતા, માટે તેમણે જન્મ તેમની માતાના પેટને ફાડીને લીધો હતો. એમનો જન્મ પેટ ફાડીને થયો હતો. આમ 7 ઋષિની કહાની છે. ભક્તો એકવાર ફરીથી ઋષિ વશિષ્ઠ, ઋષિ વિશ્વામિત્ર, ઋષિ કર્ણવ, ઋષિ ભારદ્વાજી, ઋષિ અત્રિ, ઋષિ વામદેવજી અને ઋષિ શૌનક આ છે આ 7 સપ્ત ઋષિ જેમણે આપણા દેશને કેટલું બધું જ્ઞાન, વેદ, પુરાણ, કલા આપી છે. આ 7 ઋષિને દેવોએ આકાશમાં તારા મંડળમાં અમૃતત્વ સ્થાન આપી દીધું છે અને આજે પણ આપણે આ 7 સપ્ત ઋષિ તારાના રૂપમાં આપણે દર્શન કરીએ છીએ. તો મિત્રો, સામા પાચમ એટલે કે ઋષિ પાચમના દિવસે આ સપ્ત ઋષિઓની વાર્તા જરૂર સાંભળજો. જો વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.